આજે આપણે બનાવશું ભરેલા મરચાં। અહીંયા મેં લીલા મરચાં પણ લીધા છે અને લાલ મરચાં પણ લીધા છે। ચવાણું લીધું છે ને એને થોડુંક ખાંડી લીધું છે। ચણાનો લોટ લીધો છે અને 1 ચમચી તેલ નાખીને શેકી લીધો છે। તલ લીધા છે, વરિયાળી, રાઈ, સિંગ તેલ લીધું છે, સંચર પાવડર લીધો છે, મરી પાવડર લીધો છે, લીંબુનો રસ લીધો છે, ધાણા જીરું પાવડર લીધો છે, આદુની પેસ્ટ લીધી છે, લીલી કોથમરી લીધી છે, હિંગ લીધી છે, મરચું પાવડર લીધો છે, પાણી લીધું છે। હવે આપણે મરચાંની અંદર ભરવા માટે મસાલો બનાવશું। તો પહેલાં આપણે ચવાણું લેવાનું છે, ચણાનો લોટ લેવાનો છે, આદુની પેસ્ટ લેવાની છે, વરિયાળી લેશું, તલ લેશું, મરી પાવડર લેશું, ચટણી લેશું, હિંગ લેશું, ધાણા જીરું પાવડર લેશું, સંચર પાવડર લેશું, લીંબુનો રસ લેશું, લીલી કોથમરી લેશું, હવે આપણે એમાં તેલ નાખવાનું છે। 2 થી 3 ચમચી નાખવાની છે તેલ આપણે। તેલ નાખીને પછી આપણે સરખો બધોય મસાલો મિક્સ સરખો કરી લેવાનો છે। હવે આપણે થોડુંક પાણી નાખશું અને આપણો મસાલો છે એ કઠણ રાખવાનો છે, સાવ પોચો નથી કરવાનો। તમે જોઈ શકો છો કે આપણો મસાલો હવે તૈયાર થઈ ગયો છે મરચાં ભરવા માટે। તમે જોઈ શકો છો કે મરચાંમાં ઊભો આવી રીતે કટ કરી અને બી અંદરથી કાઢી અને સાફ મરચાં કરી લેવાના છે અને પછી આપણે મસાલો એમાં ભરી લેવાનો છે। તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે મરચાં બધા ભરી લેવાના છે। હવે આપણે લીલું મરચું પણ એવી રીતે જ ભરવાનું છે। એમાં પણ મેં બી અંદરથી કાઢીને મરચું સાફ કરી લીધું છે અને એમાં પણ આપણે દબાવીને મસાલો ભરી દેવાનો છે।
તમે જોઈ શકો છો કે મરચું સરસ ભરી લીધું છે આપણે. તમે જોઈ શકો છો કે મેં બધાય મરચાં ભરીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે એને તેલમાં વઘારવાના છે. કરવા માટે મેં અહીંયા તેલ લીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ નાખશું. રાઈને ફૂટવા દેશું આપણે. રાઈ આપણી ફૂટવા માંડી છે. આપણે મરચાં નાખશું અને મરચાં નાખતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે તેલના છાંટા ઉડે છે એટલે આપણે ધીમે ધીમે હલાવવાનું છે અને છેટા રહીને આપણે હલાવવાનું છે, બાકી તેલના છાંટા ઉડે છે એમાં. મરચાં આપણે ડિઝાઇન પડે ત્યાં સુધી આવી રીતે તેલમાં ચોળવવાના છે એટલે આપણા મરચાંમાં આવી રીતે ડિઝાઇન સરસ પડી જશે એટલે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. હવે ભરેલા મરચાં જલ્દી બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. આપણા ભરેલા મરચાંની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવા મારી રેસીપીના વિડીયો જોવા માટે વિધિ રેસીપીને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને મારા રેસીપીના નવા વિડીયો જોવા માટે મળશે.